સમગ્ર દેશમાં શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી જોરશોરથી થવા જઈ રહી છે ત્યારે કપડવંજ ખાતેના જીવનશીલ કેમ્પસમાં અનોખી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કેમ્પસના ધોરણ 2 થી 12 સુધીના 1008 વિદ્યાર્થીઓએ 400 ફૂટ લંબાઈમાં જય શ્રી રામ નામની માનવ સાંકળ બનાવી ઇતિહાસ રચ્યો હતો। આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યાવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવનચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાયું હતું, જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા। આ પ્રસંગે કપડવંજ વિભાગના ડીવાયએસપી વીએન સોલંકી, કપડવંજ નગર પ્રથમા વર્ષાબેન પંચાલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મણિભાઈ પટેલ, આરએસએસ ખેડા જિલ્લા કાર્યવાહક દિલીપભાઈ પંચાલ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ મહેમાનોનું કંકુ તિલકથી સ્વાગત કરીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારબાદ મહાનુભાવોએ પ્રભુ શ્રી રામની આરતી ઉતારી પ્રભુના જીવન ચરિત્ર દર્શાવતા પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે જીવનશીલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી। ઉપસ્થિત સોલંકીજીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીની અનુભૂતિ કરાવતો અનોખો કાર્યક્રમ કેમ્પસમાં યોજાયો છે। નગર પ્રથમા વર્ષાબેન પંચાલે રામજીના જીવનચરિત્રને યાદ કરી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા। પૂર્વ ગૃહમંત્રી મણિભાઈ પટેલે પ્રભુ રામના જીવનની ઝરમર ઝાંખી કરાવતા અનોખા પ્રદર્શનની સરાહના કરી જીવનશિલ્પ કેમ્પસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જેપી પટેલે સમગ્ર જીવનશિલ્પ કેમ્પસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તથા સેક્રેટરી નીતિનભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી। अयोध्या खाते प्रभु श्री रामनो प्राण प्रतिष्ठा महोत्सव थवा जई रह्यो छे 22मी जान्युआरीए त्यारे ए निमित्ते कपड़वंज जीवनशील केम्पसना बाळकोए 43,000 स्क्वेर फीट एरिया में 1008 बाळकोए भगवा रंग थी मैदान पर जय श्री राम नामनी आजे रचना करी छे। साथे साथे प्रभु श्री रामना जीवन झांकी दर्शावता स्टॉलनुं प्रदर्शन पण योजवामां आव्युं, जेमां एमना नानपण बाळकथी शरू करी अने राम राज्याभिषेक सुधीनी घटनाओने वर्णववामां आवी अने आजे आ आपणा भारतीय कल्चर ने चरितार्थ करतो आ कार्यक्रम जीवनशील केम्पसना बाळको द्वारा आयोजित करवामां आव्यो।